ગુજરાતમાં મોડેલ રોડના દાવાઓ વચ્ચે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જૂનાગઢ રોડ પરથી તંત્રની ઘોર બેદરકારી દર્શાવતું ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. અહીં ઓવરબ્રિજની કામગીરીના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ નીતિ નિયમો અને યોગ્ય દેખરેખના અભાવે આ રસ્તો અત્યંત બિસ્માર બની જતા કાદવ કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. તંત્ર અને કોન્ટ્રાક્ટરની નિષ્ક્રિયતાને લીધે વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. મુસાફરીનો સમય વધવાની સાથે ખાનગી વાહનોમાં ઈંધણનો વપરાશ વધતા લોકો શારીરિક, માનસિક અને આર્થિક ત્રાસ ભોગવવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં, આ લાંબા ડાયવર્ઝન રોડને કારણે એસટી નિગમ દ્વારા લોકલ બસનું ભાડું ₹30થી વધારી ₹34, એક્સપ્રેસનું 34થી વધારી 53 અને ગુર્જર નગરીનું ભાડું ₹41થી વધીને 58 કરી દેવાતા દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે. આટલી ગંભીર સમસ્યા હોવા છતાં કોઈપણ પક્ષના નેતાઓ કે આગેવાનો અવાજ ન ઉઠાવતા હોવાનો આક્રોશ વ્યક્ત કરીને સ્થાનિકો તાત્કાલિક યોગ્ય કામગીરી કરી રસ્તાની સમસ્યાનો અંત લાવવાની માંગ કરી રહ્યા છે. સ્થિતિ વર્ણવવામાં આવે કે આ સ્થિતિમાં જે જુનાગઢ તરફનું જે ડાયવર્ઝન કાઢેલું છે જમનાવડ રોડ થઈને, તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓને કોઈ પણ મુસાફરોને બધાને તંગદિલી પહોંચે છે અને આ જ રસ્તો એકદમ બિસ્માર હાલતમાં છે અને રસ્તાની મરમ્મત થતી નથી. કોન્ટ્રાક્ટરો દ્વારા સરકાર આટલી મહેનત કરે તોય પણ મનમાની ચલાવે છે. રસ્તો એટલો ખરાબ છે અને સામાન્ય નાગરિકને આર્થિક રીતે બોજ જે લોકલ ભાડામાં જોઈએ તો માત્ર ₹4 વધ્યા તો ગુર્જર નગરી, એક્સપ્રેસ વે એવી અનેક બસોમાં જો કેટલો ભાડો વધ્યો હોય તો આમ જનતાને માર છે. અને સમયની અચૂકતા કે જે 10 મિનિટનો રસ્તો સીધો અત્યારે ટ્રક ને બીજા ભારે વાહનો જુનાગઢ રોડ ઉપર ચાલે તો એસટી બસ કેમ નથી ચાલતી? તો આ પ્રજાના માટે એક અહિત ભર્યો નિર્ણય છે. તો આમાં સરકારશ્રીએ અને જે તંત્ર છે એને આમાં ધ્યાન દોરી અને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવું જોઈએ. આજે રસ્તાઓ ખરાબ છે તેને લઈને લોકોને કેવી હાલાકી પડે છે શું બતાવો? આ રસ્તાઓ જે છે એ ચોમાસા દરમિયાન કે એટલા ખાડા પડેલા છે, રસ્તો એટલો ખરાબ છે જેથી કરીને અકસ્માતની ભીતિ રહે છે. નાના વિદ્યાર્થીઓ, બાળકોને જે ડાયવર્ઝન કાઢ્યું છે તો તેને સમયમાં જે સ્કૂલે, કોલેજે જવામાં બહુ તકલીફ પડે છે. એવી ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે. શું તમારી માંગ? બસ તાત્કાલિક ધોરણે આ ડાયવર્ઝન છે એ દૂર કરવામાં આવે, જે ભારે વાહનોમાંથી નીકળી શકે છે જુનાગઢ રોડ ઉપરથી ત્યાં જઈ અને આજે નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત. આપણે આજે આપણા મોડેલ સ્ટેટ ગુજરાતની વાત કરીએ ત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે ગણાવવામાં આવે છે, પરંતુ ગામડાઓમાં શહેરોને બાદ કરતાં દરેક જગ્યાએ, જોકે હવે તો શહેરોમાં પણ ખાડાઓને એવા બધા વધી ગયા છે, પણ ધોરાજી શહેરની આપણે જ્યારે વાત કરીએ ત્યારે ધોરાજી જુનાગઢ તરફ જતો રોડ, ત્યાં રેલવે ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે, ત્યાંની પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. અતિશય ખરાબ અને મિસ્બાર હાલતમાં રોડ રસ્તાઓ છે. કોન્ટ્રાક્ટરને જ્યારે આ બાબતમાં પ્લાસ્ટિક એસોસિએશન અને આજુબાજુના સોસાયટીના આગેવાનો અને રહેવાસીઓ તેમજ ખેડૂતોએ જ્યારે રજૂઆત કરીએ ત્યારે એકને પકડી અને જે રીતે દાગ ધમકીથી એમનું આંદોલન પાછું ખેંચાવ્યું તે ખૂબ જ શરમજનક વસ્તુ છે. જ્યારે આ કોન્ટ્રાક્ટ અપાયેલો હોય ત્યારે દરેક શરતો એમાં લખેલી હોય છે, દરેક શરતોનું બોર્ડ ઉપર ત્યાં ડિસ્પ્લે પણ કરવાનું હોય છે, પણ આવું ક્યાંય આ રોડ ઉપર થયેલું નથી. કોન્ટ્રાક્ટર દ્વારા જે રીતે ખરાબ હાલતમાં માણસોને અને રાહદારીઓને છોડી દીધા છે, અવારનવાર પડી જાય છે, અવારનવાર વાહનોમાં નુકસાન થાય છે, એના માટે કોઈ જવાબદાર છે નહીં. જ્યારે આજે નીટ પરીક્ષાને જે આ પરીક્ષા પેપર લીકના જે પ્રશ્નોને લીધે તાત્કાલિક લેવલે જે ગવર્મેન્ટે કાયદો બનાવ્યો અને એ અમલમાં પણ થઈ ગયો, એવી રીતે આ બાબતમાં પણ એક ખરેખર અગત્યનો કાયદો બનાવી અને એને તાત્કાલિક ધોરણે અમલમાં લાવવો જોઈએ એવી અમારી રજૂઆત છે. આ કોન્ટ્રાક્ટરો દ્વારા જે રીતે કામ થાય છે એ કામનું વિશેષ ધ્યાન દોરાય માણસોનું, એ રીતે બોર્ડ લગાવવા જોઈએ અને એનું અમલીકરણ પણ સરકારી અમલદારો અને આપણા ચૂંટાયેલા સભ્યશ્રીઓએ એનું નિરીક્ષણ દિવસો કરવું જોઈએ. જો કોઈ સારું કામ કરવામાં આવે ને તો આગલી સરકાર આગલા 5 વર્ષમાં તે પણ તમને ચૂંટી શકે છે, પણ એના માટે તમારે સારું કામ કરવું જોઈએ અને સારું કામ કરાવવું જોઈએ. લોક નેતાઓ, જે હોદ્દેદારો છે, ચૂંટાયેલા સભ્યો છે, એને મારી ખાસ વિનંતી કે તમે 5 વર્ષમાં કામ કરવા માટે તમને સરકારે નિયમા છે અને જે કામ કરવા માટે તમને સરકારે નિયમા છે, પબ્લિકે નિયમા છે, એ પબ્લિકનું કામ તમે કરો, નહીં કે તમારા પર્સનલ કામ અને પર્સનલ બિઝનેસ આ ધંધામાંથી કરો. એના કરતાં જો તમે 5 વર્ષ સારું કામ કરશો તો આગલા 5 વર્ષ તમારે મત માગવા પણ જવાની જરૂર નહીં પડે અને આપોઆપ તમે ચૂંટાઈ આવશો. મારું નામ દિનેશભાઈ અમીરભાઈ કુવાડ, જમનાવડના રહેવાસી છું. જુનાગઢમાં જે જુનાગઢ રોડ ઉપર મારા કામકાજ ચાલુ છે, એટલે રોજના માટે
2 ફેરી જવાનું 2 ફેરી આવવાનું, પણ આ બાયપાસ જે ડાયવર્ઝન કાઢ્યું છે તે એટલું બિસ્માર હાલતમાં છે કે ત્યાં 2 વ્હીલ નથી હાલે એમ, 4 વ્હીલ તો ત્યાં રહ્યું, અને એટલું પાણી ભરાય છે અને ખાડા કપડા છે, એવરેજ પણ ગાડીમાં નથી આવતી, ગાડીમાં ભાંગતૂટ પણ એટલી થાય છે, કાચા પથ્થરો ને એવું બધું બહુ છે, અને એસટીમાં પણ એ રીતે જ છે કે જેમાં જઈએ તો એમાંય તકલીફ પડે છે. ભાવ વધારો, વેરેન્ટેજ અને કેવું આવે છે? વેરેન્ટેજ તો એની વાત જ પૂછવામાં, એવરેજ પણ ગાડીમાં નથી આવતી, અને અત્યારે તો એ 2 વ્હીલ હાંકવું કે એના કરતાં હાલીને વ્યૂ જવું સારું, એવો અત્યારે બાયપાસ આ જે ડાયવર્ઝન કાઢ્યું છે એવું છે હાલતમાં. શું તમારી માગણી તો કે જે અત્યારે ઓવરબ્રિજનું, રેલવે ઓવરબ્રિજનું કામ ચાલુ છે, પહેલાં તો આ રસ્તો જે ડાયવર્ઝન કાઢ્યું હોય એને એકદમ ક્લિયર કરીને પછી રસ્તો બંધ કરવાની જરૂર હતી. અત્યારે વાહન વ્યવહારમાં કેવી તકલીફ પડે? વાહન વ્યવહારમાં બહુ જ તકલીફ પડે છે કે જે અત્યારે હાલતા માણસો પડે છે. અમે તો ઘણા એવા જોયા છે કે જે સ્લીપ ખાય છે ને એવું છે, એટલે ખાડા કપડા એવા છે, રાતે તો બહુ ધ્યાન રાખવું પડે છે અંધારા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.